હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે વાઘાવાડી રોડ ઉપર, જ્યાં અમારા મિત્ર આપણે ડીશ ગોળા અને આપણે શરબતની બધી વસ્તુ બનાવે છે. તો મારે આજ શીખવા જવાનું છે કાલા ખાટા શરબત. એ આપણે હરીશભાઈ અમારા મિત્ર છે, એ કેવું બનાવે છે એ આપણે જઈ અને આપણે એનો ટેસ્ટ પણ લઈશું. તો ચાલો મિત્રો જઈએ. કેમ છો મિત્રો? અમારી બ્લોગ રેસીપી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આવી ગયા છીએ વાઘવાડી રોડ ઉપર, જ્યાં રામદેવ આઈસ્ક્રીમ પ્રખ્યાત છે. તો આપણે મિત્ર છે, અહીંયા કામ કરે છે કારીગર શૈલેષભાઈના. એને પૂછ્યું કે આપણે પાક્કું એડ્રેસ આપી દે અને આપણે આજે કાલા ખટ્ટા શરબત પીવાનું છે. કેવું બનાવે છે હરીશભાઈ ને આપણે જોઈએ. હરીશભાઈ, આપણે કઈ રીતે? આપણે વાઘાવાડી રોડ અક્ષરવાડીની એક્ઝેક્ટ પડકે રામદેવ આઈસ્ક્રીમ ત્યાંની લોક્સ એન્ડ લોક્સની સામે. હા. તો હરીશભાઈ તમે બનાવો, આપણે શરબત આજ ટેસ્ટ કરી કેવું લાગે છે. એક નંબર બનીએ. હા એમ. ચાલો તારે આપણે પેલો લીંબુ મળી. સરસ રીતે હરીશભાઈ લીંબુ નાખી દેશે. આપણે જોરદાર બનાવવાનું છે એવું લાગે છે મને. હરીશભાઈ કેવું બનાવે છે આપણે જોઈએ હવે. કાલા ખટ્ટા કાલા ખટ્ટા એસે. હા. બરાબર. એ ઠંડુ કરો, બરફ નાખો. મસાલો નાખ્યો. મસાલો હરીશભાઈ આપણે મસાલો નાખશું. આમચૂર પાવડર ટાઈપ આવે. પછી પાણી એડ કરીશું. પાણી મિક્સ કરી દઈશું. સરસ રીતે બનાવ્યું છે શરબત. આપણે ટેસ્ટ કરી કેવું લાગે છે. વાહ, સુપર બનાવ્યું ભાઈ, મસ્ત, કાંઈ ઘટે નહીં. આ મિત્રો પણ તમે એકવાર અહીંયા મુલાકાત લો વાઘાવાડી રોડ ઉપર રામદેવ આઈસ્ક્રીમ, આપણે રોક્સ એન્ડ લોક્સની સામે. બરોબર, બહુ મસ્ત. આપણે હરીશભાઈ શરબત તો આમ ચકાચક બનાવ્યું છે. તો આપણે હરીશભાઈને પૂછ્યું કે અહીંયા બીજી કઈ આઈટમો બનાવો છો?
હરીશભાઈ આપણે ડેલી બનાવી છે 20 ગોળા ફાલુદા મિલ્કશેક અને બન કેન્ડી. હા. અને એમાં વસ્તુ વાપરી છે હેમોરની. હા એવું તો વસ્તુ વાપરે છે આ મિત્રો. અને બરફ પ્યોર મિનરલ વોટર અને બધું મિનરલ વોટરમાં તમે બનાવીએ છીએ. હા મિત્રો તમે મુલાકાત લઈ જાઓ ચોક્કસ. તો હા મિત્રો આપણે શરબત તો બહુ મસ્ત પીધું છે. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય, આવજો. Meow.